હેલો ગાઈસ, સ્વાગત છે તમારો વ્લોગ નંબર 7 હર્ષ ઠક્કર વ્લોગ્સ. તો અત્યારે હું વેદાંતમાં હોવો છું, માતરમાં ભાઈબંધને લેવા આવ્યા છું. અઠવાડિયાથી વાત ચાલતી હતી અમારી ટ્રીપ પર જવાની સારંગપુરને વધે. તો આજે અમે ત્યાં સારંગપુર ભાવનગરને વધે જઈ રહ્યા છે. 2 દિવસનો પ્લાન છે. અત્યારે સવારના લગભગ 4 વાગે છે અને ભાઈબંધને લેવા આવ્યા છે. પછી પોળમાં બધા ભેગા થઈને નીકળીએ છીએ. 12-13 જણા છે અને 2 ગાડીઓ લઈને જવાના છે. બ્લોગમાં આગળ સુધી બની રહેજો. લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગાઈસ, અમે બધા આવી ગયા છે, જોઈ શકો છો. અમે 5 જણા આ ગાડીમાં છે, બીજા 5-6 જણા આ ગાડીમાં છે. દક્ષ, પાર્થ, અની, કૌશિલ, વિરેન, ધાર્મિક, અમિલાપ, અપિતે, પેરક અને અંકિત. અમે અહીંયા ત્રાજ ચા પીવા માટે ઊભા છીએ. બરાબર લેવાનો ગાય ઘાસ ભાઈ બીજી ભરજો. હવે કોને પીવાની? લાઈટ કરજો. ચાલો હેલો, નીકળો લે. તો ગાઈસ, અમે ભાવનગર બસ પહોંચવા જાય છે. અહીંયા ગેસ સ્ટેશને ગેસ પુરાવા માટે ઊભા છે. જોઈ શકો છો, આ બધા ફોટા પાડે છે. જો આ અમારી બેગો બધી. જો આ ફોટોગ્રાફર. ગાઈસ, ભાવનગર આગળ એક બગદાણા નામનું મંદિર છે, ત્યાં આવી ગયા છે. હવે બાપા સીતારામનું મંદિર છે, એ પહોંચી ગયા છે. હવે અહીંયા નાસ્તો બાસ્તો કરીને ફરી જઈએ છીએ દર્શન કરવા માટે. એટલે ચંપલ નહીં કાઢવાનું, બૂટ જ કાઢવાનું. ચંપલ વાળા ના પડે. શું કોણ પડશે લસણ? હા, આપણે બૂટ ઉતાર રહે એવું લખ બોલ ને. બૂટ ઘર હાલો તમે મારા બીજું લઈ લેના. બીજું એક લઈ લે.
લમણા ના લે મેં પૂછતો તો ખાલી આ તો માથા પર ચાંદો રસ્તામાં આવતા તો એ ઊંચા કોટા જવાનું ઊંચા કોટા જવાનું કેમેરો લાવવાનો હતો લાવવા દે ને ચાલ લઈએ હે કઈ ના પાડી છે ચાલી તોય દર્શન કરીને જઈએ તો ગાઈસ અમે દર્શન કરીને નીકળી ગયા છે હવે બધા નાસ્તો કરવા જવાનો વિચારીએ છીએ નાસ્તો બાસ્તો કરીને બીજે જવાનું વિચારીએ ઘણો નાસ્તો કરી લો ઘણો નાસ્તો પાડી જ દેવા જતો એને પકોડા કરી દો કેટલું હે કેટલું બધા 11 જણા છે 11 જણ છે એટલે 200 ગ્રામ હાલો ને હેડો 500 ગ્રામ હાલો બધું હેડો હા બધું ગરમ હાલજો કમ્પ્લીટ હા પેલા 5 6 મૂકો પછી 5 આપો પેલા ના બધું હાલો 500 ના ભાઈ તો ગાઈસ અમે અહીંયા નાસ્તો કરવા બેઠા હવે કે આમ કરસ હમણાં હું કરતી હતી આપકો કરો ના લે તો ગાઈસ અમાર તો ચટણી ને બટાકા વાળે ખાણે તો ગાઈસ અમે નાસ્તો કરીને નીકળી ગયા છે હવે જવાનું છે હા હવે ભગોડા જવા માટે નીકળીએ છીએ બગદાણાથી નીકળીએ છીએ ભગોડા જવા हेलो गाइस हम प्रसाद लेके आ चुके हैं मेरा पर्स लेवानो ચાલુ દાદુ ला पर्स ले ले તો ગાઈસ નાસ્તો બાસ્તો કરીને હવે નીકળી ગયા છે અમે ભગોડા જવા નીકળીએ છીએ જોઈ શકો છો અહીંયા બીજા બધા ભાઈબંધો છે આ ગાડીમાં આ ગાડીમાં અમે 3 જણા છીએ બીજો એક ભાઈબંધ આવે છે હમણાં એટલે 4 જણા થઈ જઈશું તો ગાઈસ મોગલધામ આપણે પહોંચી ગયા છે જોઈ શકો છો અહીંયા બધી દુકાનો છે આગળ અહીંયા અંદર મંદિર છે મેઇન શું કહે છે યાર તો ગાઈસ અમે દર્શન કરીને નીકળી ગયા છે ભગોડાથી હવે ઊંચા કોટડા જઈએ છીએ ઊંચા કોટડા जगह तो नहीं लगेगा नाम आगे तो पीछे
ભાઈ રેડી બગડ ચાલ અરે સાહેબ રહ્યા ઓય કઈ બાજુ જવાનું પાર્થના પૂછી લે ખાલી ઓય ઉપર જવાનું છે આપણે ઓય કઈ બાજુ જવાનું ઓય ઊંચા કોટડા ના પિક્ચર રડે છે કે ઊંચા કોટડા જવા દે પિક્ચર રડે છે કે ઊંચા કોટડા ફરીથી ગેસ સ્ટેશને ઊભા છે ગેસ પુરાવા માટે ગાઈસ અમે ઊંચા કોટડા પહોંચી ગયા છે મંદિરે અમે 4 જણા પહોંચી ગયા છે એક ગાડીમાં બીજી ગાડી આવે છે પાછળ ઘણા બધા પ્રવાસીઓ પણ આવ્યા છે સ્કૂલથી ને બધા જોઈ શકો છો લક્ઝરી ને બધું પડ્યું છે ભાઈબંધો આવી ગયા છે આપણા બધા ભાઈબંધો આવી ગયા છે નીચે પહોંચતો જો ને દેખાતો ગાડી લેવા જા લેતો બહુ ગરમ થઈ જાય હું એમ કહું છું જોઈ લો બધા ભાઈબંધો આવી ગયા છે બોલ ભાઈ સોમનાથ અહીંથી 180 કિલોમીટર રજા નહીં પડાય મારે હા ભાઈ ટાઈમ ટેબલ ભાઈ મુકો તો એવું જરૂરી નહીં આમ તો કે હા કે પૈસા ઉડે કે પૈસા ભરી ટેસ્ટ આપી દે પૈસા બહુ છે તમારે જો લા 50 રૂપિયા ફી હોય છે કેટલા આવી ગયું અરે બિલા ઊંચા કોટડા ગમે તેમ કઈ મન નહીં જાવ કે જવાનું મેં તો કહી દીધું કે ભાઈ જવાનું ટ્રાય કરો પણ નહીં મેળ પડતો તો આપણે કશું ના કરીએ 2 જણાને લીધે થાય એ થાય મારી તો જો શનિવાર પડી સોમવાર પડી નહીં તો બે જ થઈ ને ના ગણાય ગણાતી હોય હાલે આગળ હજુ તો
જોઈ શકો છો મંદિરે પહોંચી ગયા છે આપણે. તો ગાઈસ દર્શન કરી લીધા છે. હવે નીચે ઊંચા કોટડાનું બીચ છે, ત્યાં જઈએ છે ફોટા ફોટા પાડવા માટે. પેલા શેરડીનો રસ પી લઈશું. હા તો શેરડીનો રસ પી લઈએ. ફોટા પાડી થોડો ટેમ્પો થઈ જાય ખબર શેરડી નથી જતા આપણે આપણે ઉભા રહીએ. તો ગાઈસ હવે શેરડીનો રસ પીવા માટે ઊભા છે. નામ એમનું લઈને આવ્યો હા વિડીયો ચાલુ લઈ લો લઈ લો. મારે નહીં પીવા. અમે શેરડીનો રસ પી નીકળી ગયા છે. આ બીચ ઉપર જઈએ છે ફોટા ફોટા પાડવા માટે. પ્રોગ્રામ કરીએ છીએ પણ આ લોકો એગ્રી નથી થતા. તકલીફ ત્યાં પડે છે. હા વિચારીએ છીએ જોઈ શકો છો બીચ ઉપર આવી ગયા છે. એડ્રેસ હાલ લે. ઉભા રહેજો કાકા. તો ગાઈસ આપણી ટ્રીપ હતી જે એક્સટેન્ડ થઈ ગઈ છે. હવે દીવ જવાનો પણ પ્લાન બની ગયો છે. એટલે કાલે એટલે કે સન્ડે સાંજે જવાના હતા ઘરે, એની જગ્યાએ હવે મંડે સાંજે ઘરે જઈશું. અને અત્યારે ફોટા બોટા પડાઈને નીકળી ગયા છે. હવે આપણે જઈએ છીએ સોમનાથ બાજુ. પછી કાલે સોમનાથ રહીશું, પરમ દિવસ દીવ અને સાળંગપુર. સોમવાર રજા પાડવી પડશે કોલેજ. તો ગાઈસ અમે ઊંચા કોટડાથી ફોટા બોટા પડાઈને નીકળી ગયા છે. હવે દીવ જવા નીકળે છે. પ્લાન ચેન્જ થયો છે. તમને કીધું એ પ્રમાણે પ્લાન ચેન્જ થઈ ગયો છે. અમે હવે દીવ જવા માટે નીકળીએ છીએ. બ્લોગમાં આગળ સુધી બની રહેજો. તો ગાઈસ અહીંયા રસ્તામાં હોટલે ઊભા રહ્યા છે નાસ્તો કરવા માટે. બસ હવે થોડું જ દૂર છે દીવ. જોઈ શકો છો બધા ઉતરી ગયા છે. ભૂખ લાગી છે બહુ ડેન્જર. એટલે બધા ખાવા ઉતર્યા છે. બરોબર. બે આલુ પરોઠા મંગાવ્યા ચાખવા. કમ્પ્લીટ નહીં ખાવું છે ખાઈ ગયા છે બધા એમ કહું છું. ચાખશે ને બરોબર ચાખો. તાર તો બે બીચ આવી ગયા ને. ઊંચા કોટડા છે ને દીવ છે. પીલા
તો ગાઈસ નાસ્તો કરી લીધો છે, હવે નીકળે છે દીવ જવા માટે. જોઈ શકો છો તો ગાઈસ અમે દીવ પહોંચી ગયા છે. બસ હવે 1-2 કિલોમીટર જ રહ્યું છે, એન્ટ્રન્સે પહોંચી ગયા છે. હજી હોટલ્સ અને રૂમ્સ પણ રાખવાના છે, પછી બીચ ઉપર આવીશું હોટલ્સ અને રૂમ રાખીને. જોઈ શકો છો. અને આનો પાર્ટ 2 અને પાર્ટ 3 પણ આવવાનો છે સન્ડે અને મંડેનો. આજે સેટરડે છે એટલે એ પણ જોજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. તો ગાઈસ દીવમાં આવી ગયા છે. હવે હોટલ અને રૂમ શોધ્યો છે. અમે 3 જણા અહીંયા છે, બીજા બધા તો અહીંયા શોધે છે. હા જમા હા હા કાયમ કાયો પણ બોલતો ખરો પોપટ એક જગ્યાએ રૂમ મળે છે, જોઈએ છે કેવો રૂમ છે. તો ગાઈસ અહીંયા એક જગ્યાએ હોટલ બુક કરી દીધી છે, અહીંયા જ રહેવાના છે અમે. પછી કાલે સવારે ફરવા જઈશું. આજે તો રેસ્ટ જ કરવાનો છે. આના કઈ આ બાજુ આવે આ જવાનો તારી થોડીક દબાઈ ના તો એને વાંધો નહીં. બસ આવી ગયો ઉપર મને કઈ છે. ગાઈસ અમે રૂમમાં આવી ગયા છે, બધા ફ્રેશ થઈ ગયા છે, રેસ્ટ કરીએ છીએ. જોઈ શકો છો. પછી થોડી વાર રહીને પછી જમવા નીકળીએ છીએ નીચે, થોડો રેસ્ટ કરીએ. તો ગાઈસ અમે રૂમમાંથી ફ્રેશ થઈને કપડાં વપડા ચેન્જ કરીને નીકળીએ છીએ જમવા માટે. જોઈ શકો છો બધા અહીંયા આવી ગયા છે. હું થોડો લેટ થયો હતો. હેડો હેલો ગાઈસ એ જીગો ને ચલો આવી ગયા ભાઈ. હેડો આવી ગયા. હા હેડો કમાલ દેખાય ને લાય નહીં દેખાતો. શું દઉં પેલું પીડા કલર અમે જમવા બેઠા છે. અત્યારે ઓર્ડર આપી દીધો, બસ આવશે એટલે જમીને પછી રૂમ પર જવાનું. ગાઈસ અમે જમી લીધું છે. અત્યારે રૂમ પર આવ્યા છે હું અને મિલાપ કેમેરો લેવા માટે. હવે કેમેરો લઈને ત્યાં એક લોકેશન છે, ત્યાં ફોટો પાડવા જઈએ છીએ બધા. પછી ફોટા પાડીને પછી આવીશું પાછા રૂમ પર. તો આગળ સુધી બની રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. ગાઈસ અમે ખાઈ ભાઈને ફોટા પાડીને રૂમ પર આવી ગયા છે. હવે સુઈ જઈએ છે. પછી કાલે બીજી જગ્યાએ જવાનો પ્લાન છે, સોમનાથ જવાનો પ્લાન છે. તો કાલે મળીએ. બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ.